નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનું ચેપ્ટર 18 ક્ષમા અને અવચેતન મન. ક્ષમા આપવી કોઈ વસ્તુ માટે કશું આપવા સમાન છે. પ્રેમ, શાંતિ, ખુશી, બુદ્ધિ અને જીવનની બધી ભેટો ત્યાં સુધી બીજાઓને આપો જ્યાં સુધી કે તમારા દિમાગમાં કોઈ ડંખ ના બચે. આ ક્ષમાનો એસિડ ટેસ્ટ છે. ભગવાન કોઈના જીવન સાથે ભેદભાવ નથી કરતા. ઈશ્વર જીવન છે અને આ જીવન સિદ્ધાંત આ ક્ષણે પણ તમારી અંદર પ્રવાહિત થઈ રહ્યો છે. ઈશ્વર તમારા દ્વારા સદ્ભાવ, શાંતિ, સુંદરતા, ખુશી અને પ્રચુરતામાં વ્યસ્ત થવાનું પસંદ કરે છે. તેને ઈશ્વરની ઈચ્છા અથવા જીવનની પ્રવૃત્તિ કહી શકાય છે. જો તમે આ આંતરિક જીવન પ્રવાહની વિરુદ્ધ પોતાના મસ્તિષ્કમાં અવરોધ બનાવી લો છો તો આ ભાવનાત્મક વિઘ્ન તમારા અવચેતન મનને ઘણી દુવિધાઓમાં નાખી દેશે અને પ્રત્યેક રીતની નકારાત્મક સ્થિતિઓ ઉત્પન્ન કરી દેશે. આ સ્થિતિઓ તો આપણી જ નકારાત્મક અને વિધ્વંસાત્મક વિચારનું પરિણામ છે. માટે પોતાની મુશ્કેલી કે બીમારી માટે ઈશ્વર પર દોષ ઢોળવો એક ગંભીર ભૂલ છે. ઘણા મનુષ્ય માનવ જાતિના પાપ, બીમારી અને કષ્ટ માટે ઈશ્વરની આલોચના કરીને અથવા ઈશ્વર પર આરોપ લગાવીને જીવનના પ્રવાહ વિરુદ્ધ આદતરૂપી માનસિક અવરોધ બનાવી લે છે. કેટલાક મનુષ્ય પોતાના દુઃખ, દર્દ, પ્રિયજનનું મૃત્યુ, વ્યક્તિગત દુઃખો અને દુર્ઘટના માટે ઈશ્વર પર દોષ ઢોળે છે. તેઓ ઈશ્વરને પોતાના દુઃખ માટે જવાબદાર માને છે. જ્યાં સુધી મનુષ્ય ઈશ્વર વિશે આ પ્રકારની નકારાત્મક અવધારણા રાખશે ત્યાં સુધી તેમનું અવચેતન મન આ નકારાત્મક વસ્તુને સાકાર કરતું રહેશે. તે એ જ નથી સમજી શકતા કે તેઓ જ સ્વયંને સજા આપી રહ્યા છે. તેમ તે સાચું જોવું પડશે, આત્મનિર્ભર થવું પડશે અને કોઈ પણ બાહ્ય મનુષ્ય અથવા શક્તિ પ્રતિ નિંદા, દ્વેષ અને ક્રોધનો ત્યાગ કરવો પડશે. નહીતર તે સ્વાસ્થ્યપ્રદ, ખુશ અથવા રચનાત્મક ગતિવિધિમાં અગ્રણી નહીં બની શકે. જ્યારે પોતાના દિલ દિમાગમાં પ્રેમપૂર્ણ ઈશ્વરની કલ્પના કરવા લાગો છો, જ્યારે તેઓ વિશ્વાસ કરવા લાગે છે કે ઈશ્વર પ્રેમપૂર્ણ પિતા છે જે તેમની દેખરેખ રાખે છે, તેમનું માર્ગદર્શન કરે છે, તેમને શક્તિ આપે છે, તો ઈશ્વર અથવા જીવન સિદ્ધાંત વિશે આ વિશ્વાસ તથા અવધારણા તેમના અવચેતન મનમાં ઉતરી જશે અને તે અસંખ્ય રીતથી ધન્ય થઈ જશે. મહાન લોકોનું કહેવું છે કે જીવન સિદ્ધાંતમાં ક્ષમાનો અસીમિત ખજાનો છે. જ્યારે તમે પોતાની આંગળીઓ કાપી લો છો તો તે તમને ક્ષમા કરી દે છે. વ્યક્તિની અવચેતન બુદ્ધિમત્તા તત્કાળ તેની મરામત માટે સક્રિય થઈ જાય છે. નવી કોશિકાઓના ઘાવ ઉપર પુલ બનાવી દે છે. જો તમે કોઈ ગંભીર રોગ પણ થયો છે ત્યારે પણ તે જીવન તમને ક્ષમા કરી દે છે અને આક્રમક વિષાણુઓને ખતમ કરવામાં લાગી જાય છે. હાથ દાઝવાથી પણ તે દાહને ઓછી કરે છે તથા તમને નવી ત્વચા, ઉત્તકો અને કોશિકાઓ આપે છે. જીવન કોઈ વિરુદ્ધ કોઈ વેર રાખતું નથી. તે હંમેશા દરેકને ક્ષમા કરે છે. જીવન તમને સ્વાસ્થ્ય, સ્ફૂર્તિ, સદ્ભાવ અને શાંતિ આપતું રહે છે. જો કે તમે પ્રકૃતિની સાથે સામંજસ્યમાં વિચારીને સહયોગ કરો. નકારાત્મક, દુઃખી કરનારી યાદો, કટુતા અને દુર્ભાવના તમારી અંદરના જીવન સિદ્ધાંતના સ્વતંત્ર પ્રવાહને રોકી દે છે. હેરિયટ જી નામની એક મહિલા પ્રતિદિન ઓફિસમાં મોડી રાત સુધી કામ કરતી હતી. તે મોટા ભાગે અડધી રાત સુધી ઘેર પરત ફરી શકતી નથી. તે વિચારતી હતી કે તેના વરિષ્ઠ અને સહકર્મી તેની મહેનતની પ્રશંસા કરશે, પરંતુ એવું કંઈ ન થયું. ઉપરાંત તે એકલી જ મોડા સુધી ઓફિસમાં રોકાતી હતી. તે વિચારતી હતી કે તેના વરિષ્ઠ અને સહકર્મી તેની મહેનતની પ્રશંસા કરશે, પણ એવું કશું થયું નહીં, કેમ કે તે એકલી જ આટલી વાર સુધી ઓફિસમાં રોકાતા હતા. આથી કોઈ પણ કર્મચારીને તેની નિષ્ઠાની જાણ ન હતી. તેનું પારિવારિક જીવન મુશ્કેલીમાં પડી ગયું હતું. તેના પતિ અને 2 પુત્ર તેને ઓળખવાનું જ ભૂલી ગયા હતા. જ્યારે તેના નાના પુત્રની લિટલ લીગ ટીમે સ્થાનિક મેચ જીતી લીધી તો તે મેચ જોઈ પણ ના શકી અને તે પૂછવાનું પણ ભૂલી ગઈ કે કોણ જીત્યું. હેરિયટના ડોક્ટરે તેને ચેતવણી આપી કે તેનું હાઈ બ્લડ પ્રેશર ખતરનાક રીતે વધી રહ્યું છે. મારા પૂછવા પર તેણે કહ્યું કે તે નોકરી જાળવી રાખવા માટે આટલી મહેનત કરતી હતી, પરંતુ જ્યારે મેં પૂછ્યું કે શું તેના સહકર્મી પણ તેના જેટલો જ સમય આપે છે તો તેણે કહ્યું કે તેની કંપનીના બાકી લોકો સામાન્ય કલાકમાં જ કામ કરે છે. મેં આનાથી પૂછ્યું કે તે આટલી મહેનત કેમ કરી હતી. મેં એનાથી કહ્યું કે તમારા મનમાં કોઈ વસ્તુ તમને ખાઈ રહી છે. જો એવું ના હોત તો તમે આ પ્રકારની કામ ના કરત.
તમે ખુદને કઈ વસ્તુ માટે સજા આપી રહી છો? થોડી વાર પછી તે બોલી કે તેની કામની આદતો સામાન્ય હતી, બાકી લોકો આળસુ હતા. ખેર, આખરે તેણે સ્વીકાર્યું કે તેના મનમાં એક ઊંડો અપરાધ બોધ હતો. 15 વર્ષ પહેલા તેના પિતાના મોત પછી તે તેમની મિલકતની એક્ઝિક્યુટર હતી. તેણે જાણી જોઈને પોતાના નાના ભાઈના ઘણા બધા પૈસા રોકી લીધા હતા. મેં પૂછ્યું કે શું તમે એવું લાલચના કારણે કર્યું? તો તે બોલી, બિલકુલ નહીં. મારો નાનો ભાઈ નશાની સમસ્યાથી ખરાબ રીતે ગ્રસ્ત હતો. હું જાણતી હતી કે જો મેં એને પૈસા આપ્યા તો શું થશે. મેં ખુદથી કહ્યું કે હું એને એના માટે બચાવીને રાખી દઈશ અને એના ઠીક થઈ જવા પર એને આપી દઈશ. મેં આગળ પૂછ્યું, એવું ક્યારેય ના થઈ શક્યું? એણે ખુદને મારી નાખ્યો. કદાચ એણે એવું જાણી જોઈને કર્યું ન હતું, પરંતુ વાત એ જ હતી. ત્યારે એ ફક્ત 26 વર્ષનો હતો. હું વિચારતી રહી છું, પરંતુ મેં તે પૈસા તેને આપી દીધા હોત તો શું થતું? કદાચ તે એનાથી કોઈ સુધાગૃહમાં જઈને પોતાની સારવાર કરાવીને અત્યારે જીવિત રહી શક્યો હોત, પરંતુ મારી ભૂલથી તેનું મોત થયું. મેં એનાથી પૂછ્યું કે તમારે આ ફરીથી કરવું પડશે તો તમે શું કરશો? એણે કહ્યું, હું નથી જાણતી. તેણે પોતાનું માથું હલાવતા કહ્યું કે હું એટલું જરૂર જાણું છું કે હું મારા ભાઈની સમસ્યા પર એને દાટવા ફટકારવાને બદલે એની મદદ કરવાનો વધારે પ્રયત્ન કરીશ. મેં કહ્યું, પરંતુ શું તમે મહેસૂસ કરો છો કે તમે ઉચિત કામ કર્યું? એણે મારાથી કહ્યું, હા, પરંતુ હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે હું ખોટી હતી અને તે પૈસા મારા ન હતા. મેં કહ્યું, તો હવે તમે તે કામ નહીં કરો? ના, હું નહીં કરું, એણે ઉત્તર આપ્યો. એનો ચહેરો સખ્ત થઈ ગયો. કહેવા લાગી કે એનાથી કોઈ ફરક નથી પડતો. મને એ કામ માટે ક્યારેય માફ નથી કરી શકાતી. મેં પોતાના એકમાત્ર ભાઈના પૈસા ચોર્યા છે અને તે મરી ગયો છે. એ સત્ય છે કે ઈશ્વર મને સજા આપી રહ્યા છે. હું એને જ લાયક છું. મેં એને સમજાવી કે ઈશ્વર એને સજા નથી આપી રહ્યા, તે ખુદને સજા આપી રહી છે. કેમ કે તમે જીવનના નિયમોને દુરુપયોગ કરો છો તો તમે એના અનુસાર કષ્ટ ઉઠાવવું પડશે. તમે વીજળીના ખુલ્લા તાર પર હાથ રાખશો તો તમને ઝટકો લાગશે. પ્રકૃતિની શક્તિઓ ખરાબ નથી. એ તો તમારા પ્રયોગથી નક્કી થાય છે કે તેમનો પ્રભાવ સારો પડે છે કે ખરાબ. વીજળી ખરાબ નથી. એ તો એ વાત પર નિર્ભર કરે છે કે તમે તેનો પ્રયોગ પોતાના ઘરને રોશન કરવા માટે કરો છો, કોઈને પ્રાણઘાતક ઝટકો આપવા માટે. એકમાત્ર પાપ નિયમ અજ્ઞાન છે અને એકમાત્ર સજા આ નિયમના દુરુપયોગથી સ્વતઃ પ્રતિક્રિયા છે. જો તમે રસાયણશાસ્ત્રના સિદ્ધાંતોનો દુરુપયોગ કરશો તો પોતાના ઘરમાં વિસ્ફોટ કરીને એને બરબાદ પણ કરી શકો છો. તમે પોતાનો જમણો હાથ પાટિયા પર મારી દો, પરંતુ હાથમાંથી લોહી નીકળશે અને એમાં ભૂલ પાટિયાની નથી, ભૂલ તો તમારી છે કે તમે તેનો દુરુપયોગ કર્યો. અંતે મેં હેરિયટને એ અહેસાસ અપાવી દીધો કે ઈશ્વર કોઈને સજા નથી આપતા. એનું બધું કષ્ટ એની નકારાત્મક અને વિધ્વંસાત્મક વિચારસરણી પર અવચેતન મનની પ્રતિક્રિયાના કારણે હતું. એને ક્ષમાની જરૂર હતી, પરંતુ માફ કરવાનો સાચો અર્થ ખુદને ક્ષમા કરવાનો છે. ક્ષમા પોતાના વિચારોને સામંજસ્યના દૈવીય નિયમના તારતમ્યમાં લાવવાનો અર્થ છે. આત્મનિંદાને નરક કરવામાં આવે છે, ક્ષમાને સ્વર્ગ કહેવામાં આવે છે. અપરાધબોધ અને આત્મનિંદાનો ભાર એના દિમાગમાંથી ઉતરી ગયો અને તે પૂરી રીતે ઠીક થઈ ગઈ. આગલી વખતે જ્યારે એણે તપાસ કરાવી તો તેનું બ્લડ પ્રેશર સામાન્ય નીકળ્યું. સ્પષ્ટીકરણ જ સારવાર હતું. ઘણા વર્ષ પહેલા આર્થર ઓએ યુરોપમાં એક માણસની હત્યા કરી દીધી હતી. મારાથી મળતા સમયે તે ખૂબ માનસિક કષ્ટ અને યાતનામાંથી પસાર થઈ રહ્યો હતો, કેમ કે એને વિશ્વાસ હતો કે ઈશ્વર એના ભયંકર કામની સજા આપશે. એણે એ માણસની હત્યા કરી હતી જેનો એની પત્નીની સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. જ્યારે તે શિકારથી પરત ફર્યો તો એણે બંનેને રંગે હાથ પકડી લીધા અને ક્રોધમાં એ માણસને ગોળી મારી દીધી. કાયદાથી એને થોડા મહિનાઓની સજા મળી. જેલથી છૂટવા પર આર્થરે પત્નીને છૂટાછેડા આપી દીધા અને અમેરિકામાં નિવાસ કર્યો. થોડા વર્ષ પછી તે એક અમેરિકી મહિલાથી મળ્યો અને તેની સાથે લગ્ન કરી લીધા. હવે એના 3 વાલા બાળકો છે. એણે સફળ કારકિર્દી બનાવી લીધી છે, જ્યાં તે કેટલાય લોકોની મદદ કરવાની સ્થિતિમાં તેના સહયોગી એને પસંદ કરે છે અને તેનું સન્માન કરે છે. ખેર, એમનામાંથી કોઈ પણ વસ્તુથી એને શાંતિ મળી રહી ન હતી. હજુ પણ તે પોતાના એ કામ માટે ખુદને દોષ આપતો હતો. આર્થરની વાર્તા સાંભળ્યા પછી મેં એને કહ્યું કે વૈજ્ઞાનિકો અનુસાર આપણા શરીરની બધી કોશિકાઓ પ્રત્યેક 11 મહિના બાદ બદલાઈ જાય છે. આથી શારીરિક અને મનોવૈજ્ઞાનિક રૂપથી હવે તે એ જ મનુષ્ય ન હતો
જેણે હત્યા કરી હતી. તેણે તો બદલાઈને કેટલાય વર્ષ થઈ ચૂક્યા હતા. એટલું જ નહીં, એણે ખુદને માનસિક અને આધ્યાત્મિક રૂપથી પણ બદલી લીધો હતો. હવે માનવતા પ્રતિ પ્રેમ અને સદ્ભાવનાથી ભરેલો હતો. જે મનુષ્યએ વર્ષો પહેલા તે અપરાધ કર્યો હતો તે તો માનસિક રૂપથી ખૂબ જ પહેલા મરી ચૂક્યો છે. ખુદને ક્ષમા ન કરીને આર્થર એક નિરપરાધ મનુષ્યને સજા આપી રહ્યો હતો. આ વાતનો એના પર ઊંડો પ્રભાવ પડ્યો અને તેના દિમાગથી ખૂબ જ ભારે ભાર હટી ગયો. તેણે બાઇબલના આ સત્યના આંતરિક મહત્વનો પ્રથમવાર અહેસાસ થયો. હવે આવો આપણે તર્ક કરીએ છીએ. ઈશ્વરે કહ્યું, જો કે તમારા પાપ લોહીથી રંગેલા હશે, પરંતુ તે બરફની જેમ સફેદ થઈ જશે. જો તે લોહીની જેમ લાલ હશે, પરંતુ તે ઊન જેવા બની જશે. રેમોના કે નામની એક સ્કૂલ ટીચર મને મળવા આવી. એણે બતાવ્યું કે હજુ થોડા દિવસ પહેલા જ મારે એક ભાષણ આપવું પડ્યું હતું. ભાષણ પછી એની એક સાથી સ્કૂલ ટીચરે એને એક આલોચનાભરી ચિઠ્ઠી લખી મોકલી. એમાં લખ્યું હતું કે રેમોના ખૂબ ઉતાવળથી બોલતી હતી, કેટલાક શબ્દ ખાઈ ગઈ હતી અને એનો અવાજ સંભળાઈ રહ્યો ન હતો. એનું વાક્ય ગઠન કમજોર હતું તથા એની વાત સારગાર્ભિત ન હતી. એનાથી રેમોનાને ઠેસ પહોંચી અને નારાજ થઈ ગઈ. તે પોતાની આલોચકથી દ્વેષ કરવા લાગી અને સ્કૂલમાં એનાથી દૂર દૂર રહેવા લાગી. જ્યારે મેં રેમોનાથી સવાલ કર્યો તો એણે અંતે સ્વીકાર કર્યો કે આલોચના હકીકતમાં સાચી હતી. તેને વયસ્ક શ્રોતાઓની સામે બોલવાનો કોઈ અનુભવ ન હતો. તે ભાષણ આપવાથી પહેલા ગભરાઈ ગઈ હતી અને પછીથી તે ખુશ હતી કે તેણે આ કામ કરી બતાવ્યું હતું. પરંતુ તેને પોતાની સાથી ટીચરની આલોચનાથી વધારે દુઃખ થયું હતું. આ તો એવું હતું જાણે કોઈ નાના બાળકને એ વાત પર દાંટ આપવામાં આવી રહી હોય કે તે વધારે ઝડપથી ના દોડ્યો, જ્યારે એના માટે ફક્ત ચાલવાનું જ અદ્ભુત કામ હતું. રેમોનાએ જોયું કે તેની પ્રતિક્રિયા બચકાની હતી. તે સંમત થઈ કે આલોચનાભરી ચિઠ્ઠી ખરેખર એક વરદાન હતી અને એને આ સુધારાઓની ખરેખર જરૂર હતી. એણે ભાષણ કલાને નિરાખવા માટે નજીકની એક કોલેજમાં પબ્લિક સ્પીકિંગ કોર્સ કરવાનો નિર્ણય કર્યો. આ વચ્ચે એણે ચિઠ્ઠી લખનારી ટીચરને એની રુચિ અને જાણકારી માટે આભાર વ્યક્ત કર્યો. શું થતું જો રેમોનાએ મળેલી ચિઠ્ઠી પૂરી રીતે ખોટી હોત? જો એની પાસે એ વિચારવાનું કારણ હોત કે તેના ભાષણની આ આલોચના બિલકુલ ખોટી છે? એ મામલામાં રેમોનાને એ મહેસૂસ થાત કે તેના ભાષણના શબ્દો કે અંદાજમાં કશું એવું હતું જેનાથી એ ચિઠ્ઠી લખનારીના પૂર્વગ્રહો, અંધવિશ્વાસો અથવા સંકીર્ણ વિશ્વાસોને ઝટકો લાગ્યો હશે. સમસ્યા એની સાથે નહીં, બલકે લેખિકાની સાથે થતી. એને સમજવું કરુણાની દિશામાં ઉઠાવવામાં આવેલું પ્રથમ પગલું અને અનિવાર્ય પગલું હોય છે. બીજું તાર્કિક પગલું સામેવાળાની શાંતિ, સદભાવ અને સમજ માટે પ્રાર્થના કરવાનું છે. જ્યારે તમે જાણો છો કે તમે પોતાના વિચારો, પ્રતિક્રિયાઓ અને ભાવનાઓના માલિક છો, તો તમે દુઃખી નથી થઈ શકતા. ભાવનાઓ વિચારોનું અનુસરણ કરે છે અને તમારામાં વિચારોને અસ્વીકૃત કરવાની શક્તિ છે જે તમને વિચલિત કે પરેશાન કરી શકે છે. એકવાર હું નજીકના ચર્ચમાં લગ્ન કરાવવા ગયો. વરરાજા વધારે સમય વીત્યા પછી પણ ના આવ્યો. દુલ્હને 2 કલાક પછી થોડા અશ્રુ વહાવ્યા. પછી એણે મને કહ્યું કે મેં દૈવીય માર્ગદર્શન માટે પ્રાર્થના કરી હતી. યુવકનું ના આવવું કદાચ મારી પ્રાર્થનાનો ઉત્તર છે, કેમ કે ઈશ્વર ક્યારેય ખોટું માર્ગદર્શન નથી આપતા. એની પ્રતિક્રિયા બધી સારી વસ્તુઓમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરવાની હતી. તેના દિલમાં કોઈ કટુતા ન હતી, પરંતુ હું આ લગ્ન માટે આતુર હતી. મને લાગે છે કે આ લગ્ન યોગ્ય કર્મ ના હતું, કેમ કે મારી પ્રાર્થના સાચા કર્મ માટે હતી, ફક્ત મારા માટે નહીં, બલકે અમારા બંને માટે. આ યુવતી એક એવા અનુભવથી સરળતાથી બહાર નીકળી આવી જેના પર કોઈ અન્ય મહિલા કે પુરુષ ભાવનાત્મક હંગામો મચાવી દેતો. પોતાની અવચેતનની ઊંડાણતામાં ઉપસ્થિત અસીમિત બુદ્ધિમત્તાના અનુકૂળ બન્યો. એના ઉત્તર પર કોઈ શંકા વગર એ જ પ્રકારે વિશ્વાસ કરો કે જે રીતે તમને તમારા બાળપણમાં માતા પિતા પર હતો. આ જ સંતુલન અને માનસિક તથા ભાવનાત્મક સ્વાસ્થ્યનો માર્ગ છે. થોડા સમય પહેલા કેરોલ નામની એક યુવતી મારું ભાષણ સાંભળવા આવી હતી. એનો સાદો કાળો પોશાક અને કાળા મોજા કંઈક અજીબ હતા. લિપસ્ટિક વગર અથવા કોઈ મેકઅપ વગર એનો ચહેરો પીળો અને સુકાયેલો હતો. એનો અંદાજ પણ સંકુચિત થયેલો, પરંતુ થોડો સતર્ક હતો. જાણે એને લાગી રહ્યું હોય કે તેની આસપાસના લોકો અચાનક ખોટો વ્યવહાર કરવા લાગશે. કેરોલ મને પોતાના ઉછેર વિશે બતાવ્યું કે એની માતાએ ઉછેરી હતી
માતાએ વિશ્વાસ અપાવી દીધો હતો કે નાચવું, પત્તા રમવા, તરવું અથવા પુરુષોની સાથે હરવું ફરવું પાપ છે. બધા મર્દ ખરાબ હોય છે અને સેક્સ પાપ છે જેને શૈતાન પ્રેરિત કરે છે. જો તે આ આદેશોનું ઉલ્લંઘન કરશે તો તે નરકની આગમાં બળતી જ રહેશે. કેરોલને પોતાની ઓફિસના યુવકોની સાથે ફરતા સમયે અપરાધ બોધ થતો હતો. એને લાગતું હતું કે ઈશ્વર તેને સજા આપશે. એને એક યુવક થોડો પસંદ હતો જેણે એની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો, પરંતુ તેણે નકારી દીધો. તેણે કહ્યું કે લગ્ન કરવા ખોટું છે, સેક્સ ખરાબ છે અને હું ખરાબ છું. આ તે નહીં, તેની માતાની કન્ડિશનિંગ બોલી રહી હતી. તમે સમજી ગયા હશો કે આ યુવતીને અપરાધ બોધ થયો હતો. એને કેવી રીતે ના થતો? એના માટે માતાના વિશ્વાસની સાથે જીવવું અશક્ય હતું. આ વિચારથી બચવું અશક્ય હતું કેમ કે તે વિશ્વાસોમાં થોડી ગડબડ હતી. જે જીવન સિદ્ધાંત આપણા બધામાં પ્રવાહિત થાય છે તે પોતાની ઓળખ અને અભિવ્યક્તિ માટે ઝઝૂમી રહ્યો હતો. મેં કેરોલને સલાહ આપી કે તે ખુદને ક્ષમા કરવાનું શીખે. ક્ષમા કરવાનો અર્થ છે કે કોઈ વસ્તુ માટે કશું છોડવું. જીવનના સત્યો અને પોતાના નવા આકલનને મેળવવા માટે તેણે બધા જૂઠ્ઠા વિશ્વાસ છોડવા પડશે. 2.5 મહિના સુધી કેરોલ મારી પાસે સપ્તાહમાં એકવાર આવતી રહી. મેં એને ચેતન અને અવચેતન મનની કાર્યવિધિ વિશે બધું શીખવાડ્યું જે મેં આ પુસ્તકમાં બતાવ્યું. જ્યારે તે ધીમે ધીમે સમજી ગઈ કે અંધવિશ્વાસી, કટ્ટર અને કુંઠિત માતાએ એને ખોટા વિચાર આપ્યા છે, સંમોહિત કરી છે અને કન્ડિશન કરી છે, તો તે અદ્ભુત જીવન જીવવા લાગી. હવે કેરોલ વધારે આકર્ષક કપડાં પહેરવા લાગી છે. પોતાના સંપૂર્ણ પરિવર્તન કરવા માટે તે એક ફેશનેબલ સ્ટોરના કોસ્મેટિક સેક્શનમાં ગઈ. એણે નાચવું, કાર ચલાવવી, તરવું, પત્તા રમવા અને યુવકો સાથે વાતચીત કરવાનું શીખ્યું. તે પોતાના પરિવારથી પૂરી રીતે અલગ થઈ ગઈ અને જીવનને પ્રેમ કરવા તથા મહત્વ આપવા લાગી. પોતાની આંતરિક પ્રકૃતિને જાણ્યા પછી કેરોલ આદર્શ જીવનસાથી માટે પ્રાર્થના કરવા લાગી. તે એ દાવો કરવા લાગી કે અસીમિત બુદ્ધિમત્તા એની તરફથી એવા મનુષ્યને આકર્ષિત કરશે જે પૂરી રીતે એની સાથે સામંજસ્યમાં હશે. એક સાંજે જ્યારે તે મારી ઓફિસથી નીકળી રહી હતી તો એક વ્યક્તિ મારાથી મળવાની રાહ જોઈ રહ્યો હતો. મેં એ બંનેનો પરિચય કરાવી દીધો. 6 મહિના પછી એ બંનેએ લગ્ન કરી લીધા. હવે તે પરણિત છે અને એકબીજાની સાથે ખૂબ ખુશ છે. જો તમારા મનમાં કોઈના વિરુદ્ધ કશું છે તો તમે ઊભા થઈને પ્રાર્થના કરો, ક્ષમા કરો. હવે તમે જાણી ગયા હશો કે બીજાઓને ક્ષમા કરવી માનસિક શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. જો તમે સારું સ્વાસ્થ્ય અને ખુશી ઈચ્છો છો તો તમારે પ્રત્યેક એ મનુષ્યને ક્ષમા કરવી જોઈએ જેણે તમને દુઃખ પહોંચાડ્યું છે. પોતાના વિચારોને દૈવીય નિયમો અને વ્યવસ્થાના સામંજસ્યમાં લાવીને ખુદને ક્ષમા કરો. તમે ખુદને ત્યાં સુધી પૂરી રીતે ક્ષમા નથી કરી શકતા જ્યાં સુધી કે બીજાઓને ક્ષમા ના કરી દો. ખુદને ક્ષમા ના કરવી ફક્ત આધ્યાત્મિક અહંકાર કે અજ્ઞાન છે. આજની મનોદૈહિક ચિકિત્સા દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે દ્વેષ, બીજાઓની આલોચના, પશ્ચાતાપ અને શત્રુતા કેટલાય રોગોના કારણ છે, જેમાં આર્થરાઇટિસથી લઈને હૃદય રોગ પણ સામેલ છે. નકારાત્મક ભાવનાઓથી ઉત્પન્ન તણાવ સીધા શરીરના પ્રતિરોધક તંત્રને પ્રભાવિત કરે છે, જેનાથી તમે સંક્રમણ અને રોગના શિકાર થઈ જાઓ છો. વિશેષજ્ઞ બતાવે છે કે દુર્વ્યવહારના શિકાર, વિશ્વાસઘાતનો શિકાર થયેલા કે દુઃખી થયેલા મનુષ્ય હંમેશા પ્રતિક્રિયા કરતા નફરત ઉછેરી લે છે. આ પ્રતિક્રિયા એમના અવચેતન મનમાં ઊંડો ઘા ઉત્પન્ન કરી દે છે, જે સતત ટીસ મારતો રહે છે. ફક્ત એક જ સારવાર છે, એમણે પોતાના ઘાને કાપીને હટાવવો પડશે અને તેની એકમાત્ર અચૂક રીત છે ક્ષમા. એવું માનવામાં આવે છે કે ક્ષમાની કલામાં અનિવાર્ય તત્વ ક્ષમા કરવાની ઈચ્છા હંમેશા હોય છે. જો તમે સાચા દિલથી કોઈને ક્ષમા કરો છો તો તમે અડધી બાધા પાર કરી દીધી છે. તમે જાણો છો કે કોઈને ક્ષમા કરવાનો અર્થ છે કે તમે ક્ષમા કરનારાને પસંદ કરો છો અથવા તેની પસંદ સાથે સંબંધ વધારવા ઈચ્છો છો. આમ તો તમે કોઈને પસંદ કરવા માટે બાધ્ય નથી. આ એ પ્રકારે છે જેમ સરકાર સદ્ભાવ, પ્રેમ, શાંતિ કે સહિષ્ણુતા વિશે કાયદા બનાવવાનો પ્રયત્ન કરે. તમે કોઈ વ્યક્તિને ફક્ત આથી પસંદ નથી કરી શકતા કે કોઈ તમને એવું કરવાનો આદેશ આપે છે. આપણે મનુષ્યોને પસંદ કર્યા વગર પણ એમનાથી પ્રેમ કરી શકીએ છીએ.
બાઇબલ કહે છે, એકબીજાથી પ્રેમ કરો. આ પ્રથમ નજરમાં અસંભવ લાગી શકે છે, પરંતુ આ કામ કોઈ પણ કરી શકે છે. બસ શરત એટલી કે તે એને ખરેખર કરવા ઈચ્છે. પ્રેમનો અર્થ એ છે કે સામેવાળા માટે સ્વાસ્થ્ય, ખુશી, શાંતિ, સુખ અને જીવનની બધી ભેટો માટે એક જ શરત છે, અને તે છે પ્રામાણિકતા. તમે ક્ષમા કરતા સમયે ઉદાર અને સ્વાર્થી થાઓ છો, કેમ કે તમે બીજાઓ માટે જે કામના કરો છો હકીકતમાં તે પોતાના માટે કરી રહ્યા છો. તમે સારી રીતે જાણો છો કે જેવું તમે વિચારો છો અને મહેસૂસ કરો છો તેવા જ તમે બની જાઓ છો. શું એનાથી સરળ કોઈ વસ્તુ હોઈ શકે? હવે તમારે સમજવું પડશે કે ક્ષમા કરવાની એક સરળ અને પ્રભાવી વિધિ હોય છે. જો કોઈએ એનો અભ્યાસ સારી રીતથી કર્યો તો જીવનમાં ચમત્કાર થઈ શકે છે. પોતાના દિમાગને શાંત કરી લો, શિથિલ થઈ જાઓ અને સ્વતંત્ર રહો. ઈશ્વર વિશે, પોતાના પ્રતિ, એના પ્રેમ વિશે વિચારો અને પછી સકારાત્મક ઘોષણા કરો. હું પૂરી રીતથી મને દુઃખી કરનારાઓની ક્ષમા કરું છું. હું એને માનસિક અને આધ્યાત્મક રૂપથી સ્વતંત્ર કરું છું. હું એને આ મુદ્દાથી સંબંધિત પ્રત્યેક વસ્તુ માટે પૂરી રીતથી માફ કરું છું. હું સ્વતંત્ર છું અને તે પણ સ્વતંત્ર છે. આ અદ્ભુત ભાવના છે. મારા માટે આ ક્ષમાદાનનો મહત્વપૂર્ણ દિવસ છે. હું પ્રત્યેક એ મનુષ્યને સ્વતંત્ર કરું છું જેણે મને ક્યારેય દુઃખી કર્યો છે, અને હું પ્રત્યેક માટે સ્વાસ્થ્ય, ખુશી, શાંતિ તથા જીવનની બધી ભેટોની કામના કરું છું. હું આ કામ મુક્તતા, ખુશી અને પ્રેમથી કરું છું. જ્યારે પણ મારા મનમાં ખુદને દુઃખી કરનારાઓ વિશે વિચાર આવે છે તો હું કહું છું, મેં તમને સ્વતંત્ર કરી દીધા છે અને જીવનની બધી ભેટો તમને મળે. હું આઝાદ છું અને તેઓ પણ આઝાદ છે. આ અદ્ભુત છે. સાચી ક્ષમાનું મહાન રહસ્ય એ છે કે જ્યારે તમે એકવાર મનુષ્યની ક્ષમા કરી દો તો પ્રાર્થનાને દોહરાવવાની જરૂરત નથી. જ્યારે પણ તે મનુષ્ય તમારા મનમાં આવે કે તે ખાસ દુઃખ તમારા દિમાગમાં ઉભરાય તો એના પ્રતિ સારા વિચાર વ્યક્ત કરો અને કહો કે તમને શાંતિ મળે. જેટલી વાર વિચાર મનમાં આવે એટલી જ વાર આ કામ કરો. તમે જોશો કે થોડા જ દિવસો પછી એ લોકોના વિચાર ઓછી વાર આવશે અને તે ગુમનામીમાં ખોવાઈ જશે. તમે જોતા જ હશો કે સોની તપાસ કરવા માટે એસિડ ટેસ્ટનો પ્રયોગ કરે છે કે સુવર્ણ અસલી છે કે નકલી. ક્ષમા માટે પણ એક એસિડ ટેસ્ટ છે જેનો પ્રયોગ આપણે જાણવો જોઈએ. જો હું તમને કોઈ વિશે કોઈ ખૂબ સારી ખબર બતાવવા જઈ રહ્યો છું, જેણે તમને ચૂનો લગાવ્યો છે, દગો આપ્યો છે કે છળ કર્યું છે, પરંતુ તમે એ મનુષ્ય વિશે સારી ખબર સાંભળીને ચીડાઈ જાઓ છો, તો એ જાણી લો કે નફરતના મૂળિયા હજુ પણ તમારા અવચેતન મનમાં છે અને નુકસાન પહોંચાડી રહ્યા છે. તમે એવું માની શકો છો કે પાછલા વર્ષે તમારો ખૂબ દુખવાવાળો દાંત કાઢવામાં આવ્યો હતો અને તમે મને એના વિશે આ સમય બતાવો છો, પરંતુ હું પૂછું છું કે શું આ સમય દર્દ થઈ રહ્યું છે? તો તમે મને હેરાનીથી જોઈને કહેશો કે સ્પષ્ટ છે કે નથી થઈ રહ્યું. મને દર્દ યાદ છે, પરંતુ હવે મને એ મહેસૂસ નથી થતું. આ જ પૂરી વાર્તા છે. પરંતુ તમે ખરેખર કોઈની ક્ષમા કરી દીધી છે તો તમને ઘટના તો યાદ હશે, પરંતુ તમને હવે એની ઠેસ કે ડંખ મહેસૂસ નહીં થાય. આ ક્ષમાનો એસિડ ટેસ્ટ છે. તમારે એને મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતથી કરવું પડશે, નહીતર તમે ખુદ સાથે છેતરપિંડી કરી રહ્યા છો. તમે ક્ષમાની સાચી કલાનો અભ્યાસ નથી કરી રહ્યા. એકવાર તમે પોતાના મસ્તિષ્કના રચનાત્મક નિયમને સમજી લો છો તો તમે બીજા મનુષ્ય અને પરિસ્થિતિઓને દોષ આપવાનું બંધ કરી દો છો કે તે તમારી જીવનને બનાવી કે બગાડી રહ્યા છે. તમારા વિચાર અને ભાવનાઓ જ તમારી કિસ્મત બનાવે છે, બાહ્ય વસ્તુઓને કારણે નથી, અને ના તો એ તમારા જીવન તથા અનુભવોને કારણે અથવા નિર્માતા છે. એ વિચારવું ખોટું છે કે બીજા તમારી ખુશીમાં બાધા નાખી શકે છે. તમે નિર્દયી કિસ્મતનો ફૂટબોલ છો. તમે જીવવા માટે બીજાઓનો વિરોધ કરવો પડશે અને એમનાથી લડવું પડશે. આ બધા વિચાર પોતાની વિધ્વંસાત્મક પ્રકૃતિને પ્રગટ કરી દે છે. જ્યારે તમે સમજી લો છો કે વિચાર જ વસ્તુ છે, બાઇબલ સિદ્ધાંત છે, એ મનુષ્ય જેવું પોતાના દિલમાં વિચારે છે તેવો જ તે થાય છે.